નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ એસઓજી દ્વારા અંકલેશ્વર સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ, કાચા કામના કેદીઓ પાસેથી 5 મોબાઈલ મળી આવતા ભરૂચ એસઓજીની ટીમે મોબાઈલ ફોન જપ્ત કરી અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે। ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત, ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને તે દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે। પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પહેલા આવેલ રૂમમાં 8 કેદીઓ હાજર હોય તેઓની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો। પોલીસે ₹40,000ની કિંમતના કુલ 5 મોબાઈલ કબજે કર્યા હતા। પોલીસે આ મામલામાં ચિંતન પાનસુરિયા, ભૌતિક લુણાગરિયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં મોબાઈલ કઈ રીતે પહોંચ્યા તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે, ત્યારે આ મામલે અંકલેશ્વર ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। આ અગાઉ ભરૂચ સબ જેલમાંથી પણ અનેકવાર મોબાઈલ ફોન મળી આવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે। હાલ તો બનાવ અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।